હાલ પડતો નહીં, હાલ જોરથી હાલ ને, તે જોરથી હાલવાનું. હા એમ. આ પેરેલિસ ગ્રસ્ત છે, હાલી ચાલી નહોતા શકતા. તમે જોઈ શકો અત્યારે હાલે ચાલે છે. હાથ ઊંચો કર, બોલો હાથ ઊંચો કર. હાથ ઊંચા થાય છે. મુઠ્ઠી આમ આમ કર. કેવું લાગે છે હવે આપને? સારું લાગે છે? મેં કીધે નિયમનું પાલન કરો છો? ખાટું નહીં ખવડાવવાનું બિલકુલ. કેટલા ટાઈમ પહેલાં આવ્યા હતા? 1 મહિનો થયો. 1 મહિના પહેલાં આવ્યા હતા ત્યારે ફૂલ તકલીફ હતી. અત્યારે તમે જોઈ શકો છો ભાઈ, જે પ્રમાણે નિયમનું પાલન કર્યું એ પ્રમાણે એકલા હાલી ચાલી શકે છે. પહેલાં આવ્યા ત્યારે એકલા ચાલી નહોતા શકતા ભાઈ, હાથ ઊંચા નહોતા થતા, હાથ ખુલતા નહોતા. અત્યારે હાથ ખોલે છે અને હાલી ચાલી શકે છે. 15 દિવસથી મહિનાની અંદર હવે આ ભાઈ હાલતા થશે ફૂલ અને કામ કરતા થઈ જશે. હા, હિંમત રાખવાની. જે દવા આપો એનું નિયમનું પાલન કરવું જરૂરી છે. તમને કેમ છે અત્યારે? સારું છે? આ બેનને સાયન્ટિકાની અસર હતી, તમે અત્યારે જોઈ શકો છો. હેઠે બેસો જોઈ, ઊભા થાવ જોઈ. અત્યારે આ બેનને કોઈ પણ પ્રકારનો રોગ નથી, નિરોગી છે. તમે જોઈ શકો છો. ઊભા થઈ જાઓ માજી. તમે સેજ બળતરા રહેશે હો. 2 મિનિટ. હા, પણ તમારા મમ્મીએ દવા અડધામાં લગાડી ને અડધામાં લગાડી. મોઢું ધોયું ને વાહો કોરો રાખ્યો એવું કર્યું. આ પાછળ લગાડી નહીં. કાંઈ વાંધો. હાલો જોઈ. આટલો બધો જોરદાર વરસાદ આવે છે છતાંય દર્દીઓ આવે છે. તમે જોઈ શકો છો કેટલો વિશ્વાસ છે હનુમાન ઉપર. હનુમાન ઉપર કેટલો વિશ્વાસ છે તમે જોઈ શકો છો. અને અહીંયા માણસો આટલો વરસાદ છે છતાં આવે છે, નિરોગી થઈને જાય છે. અહીંયા સીસીટીવી કેમેરાની હેઠળ કામ કરવામાં આવે છે. રામરાજ છે. કેમ છે હવે આપને? સારું છે? હા, સાવ સારું થઈ જશે હો ને. હું ખાટું નહીં ખાવાનું. જે દવા આપું એનું સેવન કરવાનું. નહીં ખાવાનું. ના નહીં. 5 દી 15 દી પરેજી પાડવાની હો ને. હવે સારું છે. આને એકલો હાલતા કરવાના. હો, એક આંગળી રાખવાની અથવા એક લાકડી આપવાની. 15 દિવસમાં એને દોડતા અને કડક થવાનું. આમ ભાકો હું વળી જશે. હવે જો કડક થઈને આ ભાઈ ઊભા છે. તો કડક હાલીને બતાવું બધાને. ચાલ હાલ જોઈએ. હા એમ હાલ કડક. કાંઈ પડે એમ નથી. તમને બધાને પાડે એમ છે. જુઓ છો કેવી હાલત છે. આ ભાઈ એક સમયે ચાલી જ નહોતા શકતા. 1 મહિના પછી પહેલાં આવ્યા હતા, આ પાછા આવ્યા છે. અત્યારે હાલતા ચાલતા થઈ ગયા. એટલે અહીં જે દવા આપી અને જે પ્રમાણે માલિશ કરવાનું તેલ આપેલું એનાથી એકદમ સ્વસ્થ છે. અહીં આવવા માટે આટકોટથી ગરણીથી સોરખાંડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. એનું પાલન કરવું નમ્ર વિનંતી.